નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય સાયન્સ એટલે કે વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓના સંપૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, પાઠની વચ્ચે આવેલા જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારે સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. એક પ્રક્રિયાની અંદર 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ 6 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા પામે છે તથા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોઇટ એટલે કે સોડિયમ એસિડેટ નિપજ મળે છે. તો તમારે દર્શાવવાનું છે કે આ અવલોકન જે છે તે દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે. તો સોડિયમ કાર્બોનેટ સાથે ઇથેનોઇક એસિડ મેળવીએ તો ઇટ્સ ગીવ સોડિયમ ઇથેનોઇટ સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. તો પ્રક્રિયાઓ જે છે તેના દળની વાત કરીએ તો 5.3 + 6 એટલે કે 11.3 ગ્રામ મળે છે. નિપજની વાત કરીએ તો નિપજમાં 8.2 + 0.9 + 2.2 એટલે કે 11.3 ગ્રામ મળે છે. આમ પ્રક્રિયાઓ જે છે તેનું દળ અને નિપજોનું દળ છે તે સરખું છે, જે સૂચવે છે કે આ અવલોકનો દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે. પ્રશ્ન નંબર 2, પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળના 1:8ના પ્રમાણમાં જોડાય છે. જો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે? હવે પાણી બનાવવું છે તો 1 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન 8 ગ્રામ છે. તો 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી 8 તરી 24 ગ્રામ થશે. તો આમ 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજનનું વજન 24 ગ્રામ છે. પ્રશ્ન નંબર 3, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણ દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે? તો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ અભિધારણા એ દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે? તો કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આ અભિધારણા એ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી જે છે તે આપણને આપે છે. આગળનો પ્રશ્ન છે પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો. તો કાર્બન 12 છે. તો સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12મા ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે. તેને વિદ્યાર્થી મિત્રો યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી? તો દરેક તત્વને પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતો નથી. રાસાયણિક સૂત્રો લખવાના છે તો સૌથી પહેલા આપણે સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર લખીશું. તો મિત્રો આવશે Na2O. તો અહીં તમે સંજ્ઞા અને વીજભાર લખી શકશો. એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો આવશે AlCl3 આવશે. તો એને પણ સંજ્ઞા અને વીજભાર તમારે લખવાના છે. સોડિયમ સલ્ફાઇડ તો આવશે Na2S. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો આવશે MgOH2. આગળનો પ્રશ્ન છે નીચે જે દર્શાવેલા છે તેના સૂત્રો ધરાવતા સંયોજનના નામ લખો. તો Al2SO4 તો મિત્રો એલ્યુમિનિયમ સલ્ફેટ આવશે. CaCl2 તો આવશે કેલ્શિયમ ક્લોરાઇડ. K2SO4 તો આવશે પોટેશિયમ સલ્ફેટ. KNO3 તો આવશે પોટેશિયમ નાઇટ્રેટ. CaCO3 તો આવશે કેલ્શિયમ કાર્બોનેટ. રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે? તો સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે. નીચેનામાંથી કેટલા પરમાણુઓ હાજર છે? તો મિત્રો અહીં આવશે H2S અણુ. તો H2Sમાં 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર એમ કુલ 3 પરમાણુઓ હાજર છે. PO4- મિત્રો આ 3 ઘાત છે. તો આયનની અંદર 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન એમ કુલ 5 પરમાણુઓ હાજર છે. નીચેના જે આણવીય દળ છે તે ગણવાના છે. તો H2નું આણવીય દળ તો અહીં 2Hનું પરમાણુય દળ 1 છે. તો મિત્રો 2 યુનિટ એટલે કે U થશે. O2નું આણવીય દળ તો ઓનું પરમાણુય દળ 16 છે. તો 16 × 2 એટલે 32 U. Cl2નું આણવીય દળ તો Clનું થશે 35.2 × 2 મિત્રો એટલે આવશે 71 યુનિટ.
CO2 નું આણવીય દળ, તો અહીં C નું 12 છે, તો 12 ગુણ્યા 1, O નું 16 છે, તો 16 ગુણ્યા 2, એટલે 12 ના 12, 16 દુના 32, 32 અને 12 થશે 44 U. CH4 એટલે કે મિથેનનું આણવીય દળની વાત કરીશું, તો વિદ્યાર્થી મિત્રો અહીં C છે, C નું આવશે 12 અને H નું પરમાણુય દળ આવશે 1, તો અહીં 12 એકા 12 અને 4 એકા 4, 12 ને 4 16 થશે. ત્યાર પછી આગળ વાત કરીશું C2H6 એટલે કે ઇથેનનું આણવીય દળ, તો મિત્રો અહીં 2 ગુણ્યા C ના 12 છે, કાર્બનના 12 આવશે એટલે કે 12 ગુણ્યા 2 એટલે 24 થઈ જશે. H નું પરમાણુય દળ 1 છે, તો 6 એકા 6, 24 પ્લસ 6 એટલે કે 30 U આવશે. C2H4 ઇથિન જે છે તેનું આણવીય દળની વાત કરીએ તો 2, C નું પરમાણુય દળ આવશે 12, 12 ગુણ્યા 2 એટલે કે 24, H નું પરમાણુય દળ આવશે 4 ગુણ્યા 1 એટલે કે 4, 24 અને 4 28 U થશે. NH3 એમોનિયાનું આણવીય દળ, તો અહીં મિત્રો 1 N નું થશે 14 એટલે કે 14 એકા 14, H નું જે પરમાણુય દળ છે તેને 3 વડે ગુણવાના છે, તો અહીં 3 એકા 3, 3 ને 14 17 U થશે. CH3OH મિથેનોલનું આણવીય દળ બરાબર 1, અહીં C એટલે 12, 12 એકા 12, H નું થશે મિત્રો 4 વડે ગુણવાના, 4 એકા 4 અને O નું થશે 16, 16 એકા 16, 12 અને 4 વિદ્યાર્થી મિત્રો 16 ને 16 32 U જવાબ આવશે. ત્યાર પછી આગળ વાત કરીશું ZNO, Na2O, K2CO3 માટે સૂત્ર એકમની જે છે તે તમારે ગણતરી કરવાની છે. Zn નું પરમાણુય દળ આપણને 65 U આપ્યું છે, Na નું પરમાણુય દળ 23 U આપ્યા છે, K નું પરમાણુય દળ 39 U આપ્યા છે, C નું પરમાણુય દળ 12 U અને O ના 16 યુનિટ આપ્યા છે. ZNO નું સૂત્ર એકમ દળ જોઈએ તો અહીં 1 Zn નું મિત્રો 65 છે, તો 65, 65 એકા 65 પ્લસ O નું પણ 16 એકા 16 એટલે 65 અને 16 21 યુનિટ આપણને જવાબ મળશે. Na2O નું સૂત્ર એકમ દળની વાત કરીએ તો અહીં 2 ગુણ્યા Na નું થશે 23 એટલે 23 દુના ડબલ 46 થઈ જશે, પ્લસ O નું છે 16, તો 16 એકા 16 એટલે 23 દુ 46 અને 16 62 જવાબ આવશે. K2CO3 નું સૂત્ર એકમ, તો અહીં K એટલે 39 આપ્યા છે, 39 ગુણ્યા 2 એટલે કે 78, C ના 12 આવશે તો 12 એકા 12 અને O ના 16, 16 તરી 48, 78 પ્લસ 12 પ્લસ 48 એટલે 138 જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં મળશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સંપૂર્ણ પાઠની વચ્ચે આવેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.